ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हरये शेषे लीलाक्षिरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसो पञ्चधारतये नमः। હવે આપણું જે શિબિર બાલગીત છે, શિક્ષા ગીત, એ કોને સરસ રીતે ગાતા આવડશે? જોઈને હા અહીંયા આવીને માઇક ઉપર બોલો. તમારા બોર્ડ ઉપર પણ એ ગીત આપેલું છે અને ગવડાવે ને તો ધ્યાનથી એ ગીતને આમાં જોઈને ઓલી બાજુ સેજું બી દેખાય બધાને. હા બસ. પ્રભાતે સવેળા પથારી તજીદો પજીનો પ્રજાદીશ પદાર્થવિંદો સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે મળીને નઠારા જનોને સદા દૂર રાખો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો બનો નિષ્ઠભાસી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો ન ઈર્ષા ન નિંદા ન જીવે ભરાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે હસો ને હસાવો સદા મોજ માનો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો થઈ શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે ગ્રહો સૂત્રને સુવિધા વધારો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી કૃપા પાત્ર થાવા કરો પ્રેમ ભક્તિ બની નમ્ર સૌને સુરમાન આપો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો બધું વિશ્વ એનું રમે વિશ્વરૂપે તમારા બધાના ઉરે વિરાજે અતઃ કોઈને ન જરાય દુખાવે સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ થાઓ સ્વમાર્ગ્ય સિદ્ધાંતો પછી સર્વ ખાઓ
जनेता पितानि नवाज्ञा उत्थापो स्वमार्य सिद्धांत मय्ये उतारो. સરસ, એકદમ. હવે આપણી પહેલી 10 મિનિટ હોય છે એ આપણે શ્લોક કંઠસ્થીકરણ, બરોબર છે? મંગલાચરણના 5 શ્લોક તમારી સામે છે. 5 શ્લોક બધાને આવડી ગયા છે? બધાને આવડે છે? અહીંયા ઉપસ્થિત છો એમાંથી કોઈને નથી આવડતું એવું છે? 5 શ્લોક બધાને આવડી ગયા છે? તો ત્રણેય વિભાગમાંથી એક જણો અહીંયા જે સરસ રીતે પાઠ કરી શકતો હોય તો આખા વિભાગમાંથી એક જ, બરોબર? તો એ અહીંયા આવીને 5 શ્લોક મોટેથી બોલશે, બરોબર? પછી આપણે આગળના શ્લોક ઉપર જઈએ. ત્યાંથી કોણ આવે છે? સરસ રીતે, હા, આવી જાઓ. ત્યાં જ ભલે ઉભો રહે, ત્યાં જ માઈક આપી, બરોબર? ત્યાં જ બેઠા હા, 5 શ્લોક. चिन्ता सन्तानन्तारो यत्पादाम्बुधरेण स्वीयानां तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलादिनि चतुर्षडभि विराजते यशो पञ्चदादये मम. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यशो પંચદાદયે મમ. સરસ. હવે છે ને થોડુંક શાંતિથી, અને જે પહેલો શ્લોક છે ને એમાં મુહુર મુહુહુ જો શબ્દ દેખાઈ રહ્યો છે ને, આપણે શું શીખ્યા હતા કે જે શબ્દ ઉપર અર્ધો ર હોય એને અહીંયા બોલાય, મુહુર મુહુહુ, મુહુર મુહુહુ. લખવામાં આપણે હ કરીએ છીએ પણ હ ની નીચે ર છે, એટલે ઉચ્ચારણમાં હૃદયે શેષે, હૃદયે શેષે નહીં, હૃદયે શેષે. એવી જ રીતના પંચધા હૃદયે મમ, બરોબર છે? એટલું એમાં ફેરફાર. આમાંથી કોણ બોલે છે? એકદમ ધીમે ધીમે, એટલે બધાને સંભળાય પાછું. હા, चिन्ता संतान હા, चिन्ता संतान નહંતારો चिन्ता संतानन्तारो यत्पादाम्बुजरेण श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. आज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराभिषायनं लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधा हृदये
સ્વભાવની આપણે બધા બાળકો જ છીએ. એકેય બોલો. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણમ શ્રિયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનો ગ્રહતો જંતો સર્વદુઃખાંતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાન્તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાभिसाहिनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભી વિરાજતે યોસો પંચદા હૃદયે મમ. સરસ. હવે આ પાંચેય શ્લોક બધાને કંઠસ્થ થઈ ગયા છે, તો આની આગળ આપણે હવે ચાલીએ. બરોબર? એના પછી તમારા હાથમાં પુસ્તક છે, એમાં પ્રાતઃ સ્મરણ આપેલું છે, 6થો શ્લોક એમ કરીને. બરોબર છે? 6થો શ્લોક છે, પહેલા નંબરના પેજ ઉપર જ. એને પ્રાતઃ સ્મરણ કહેવાય. સવારના ઉઠીને આપણે સ્નાન કરી લઈએ, પછી મંગલાચરણના 5 શ્લોક અને પછી પ્રાતઃ સ્મરણના શ્લોકો આપણે બોલવા જોઈએ દરરોજ આપણી દિનચર્યામાં. બરોબર? સ્કૂલે જવું હોય તો વહેલા ઉઠીને અથવા સ્કૂલેથી આવીને આપણે 5 શ્લોક મંગલાચરણના અને પ્રાતઃ સ્મરણના આ શ્લોકો આપણે શીખીએ એ બોલવાનું છે. બરોબર છે? કેટલું સુંદર રીતે બધાને મંગલાચરણ કંઠસ્થ થઈ ગયો. તો આ રીતના આપણે આગળ બધા શ્લોકો કંઠસ્થ કરતા જશું. પાઠ કરાવું છું, તમે એને ધ્યાન આપજો. બરોબર? એક હવે એ પુસ્તકમાં ધ્યાન આપજો. પાઠ તમને હું એ લયબદ્ધ રીતે આપણે સંગીતની સાથે એ કરશું કેવી રીતના એ જોતા જજો. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગવીન પ્રિયમ નિત્યં શ્રી મથુરાદીપં સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. હરિ. બરોબર? શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગવીન પ્રિયમ નિત્યં શ્રી મથુરાદીપં સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં
श्रीबालकृष्णं भजे। बरोबर ध्यान आपीने 5 વાર હું કરાવીશ, પછી તમારે પ્રયત્ન કરવાનો જોઈને. બરોબર છે? 2 વાર થયો, 3 વાર હજી કરાવું છું. બરોબર ધ્યાન રાખજો. ન સમજાય તો ત્યાં પૂછી લેજો. બરોબર છે? શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ हेयं गवीन प्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीगोवर्धननाथ पादयुगलं हेयं गवीन प्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीगोवर्धननाथ पादयुगलं हेयं गवीन प्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। बरोबर છે? બધાને ધ્યાનમાં બેઠો. કોણ પ્રયત્ન કરે છે? એક પછી એક આપતા જાઓ. श्री गोवर्धननाथ पादयुगलं हैयं गवीन प्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। सुंदर. શ્રી ગોવર્ધનનાથ નથી આવડતો? श्री गोवर्धननाथ पादयुगलं हैयं गवीन प्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमन्मथमोहनं
श्रीगोकुलेन्दु विभुं श्रीमन्मन्मथमोहनं श्रीबालकृष्णं भजे। જો ધ્યાન આપ, અહીંયા છે ને શ્રીમદ દ્વારવતીશ, બરોબર? શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ, બરોબર? પછી શ્રી ગોકુલેન્દુમ, શ્રી ગોકુલ અને ઇન્દુમ, શ્રી ગોકુલેન્દુમ વિભુમ. પછી બે વાર શ્રીમન મન મથ મોહનમ, શ્રીમન મન મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણ ભજે. સુંદર. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીના પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજે. श्री गोवर्धननाथ पादयुगलं हैयं ग्रवीनटप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकलं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. સુંદર. श्री गोवर्धननाथ पादयुगलं हैयंगवीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दु विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. સુંદર. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રીમથુરાધિપં સુખકરમ શ્રીવિઠ્ઠલેશં મુદા श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे. સાથે બોલાવું છું. श्री गोवर्धननाथ पादयुगलं हेयंगवीन प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति
गोकुलपतिं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्री गोवर्धननाथ पादयुगलं हेयं कवीनाप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्री गोवर्धननाथ पादयुगलं हैयेङ्गवीणप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्भारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। હા હું બોલાવું છું સાથે સાથે બોલજો અહીંયા તમારા સ્ક્રીન ઉપર શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગવીનપ્રિયં નિત્યં શ્રીમધુરાધિપં સુખકરં श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्री गोवर्धननाथ पादयुगलं हेयं गवीनप्रियं नित्यं श्रीमधुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। સરસ આપણે કેમ રહી ગયા વચ્ચે પણ એ તો હું બોલાવું તો એમ તો બોલે હું બોલાવું એમ તો બોલીશ ને હા હું બોલું ને એવી રીતના બોલજે હા શ્રી ગોવર્ધનનાથ श्री गोवर्धननाथ श्री गोवर्धन श्री गोवर्धन नाथ
नाथ नाथ पाद पाद युगलम युगलम हेयं हेयं वीन वीणं प्रियम प्रियं नित्यं नित्यं श्री श्री मथुराधिपं मधुराधिपं सुखकरं सुखकरं श्री श्री विठ्ठलेशं विठ्ठलेशं मुदा बुधा श्रीमद श्रीमद द्वारवतीश द्वारवतीश गोकुलपति गोकुलपति श्री श्री गोकुलेन्दुं गोकुलेन्दुं विभुं विभुं श्री श्री मन मद मन मन मथ मथ मोहनं मोहनं नटवरं नटवरं श्री श्री बालकृष्णं बालकृष्ण भजे भजे સરસ હું બોલાવું એમ બોલજે હા શ્રી श्री गोवर्धननाथ गोवर्धननाथ पाद पाद युगलम युगलम हेयं हेयं वीन वीणा प्रियं प्रियं नित्यं नित्यं श्री श्री मथुराधिपं मथुराधिपं सुखकरं सुखकरं श्री श्री विठ्ठलेशं विठ्ठलेशं मुदा मुदा श्रीमद श्रीमद द्वारवतीश द्वारवतीश गोकुलपति गोकुलपति श्री श्री गोकुलेन्दुं गोकुलेन्दुं विभुं विभुं श्री श्री मन 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 मथ मोहनं मथमोहनं नटवरं नटवरं श्री श्री बालकृष्णं बालकृष्णं भजे भजे સરસ એકદમ આ રીતના બોલવાનું ડરવાનું નહીં હા એ એમને એમ કરશે એમને બોલાવવાનું નથી મોટા મોટાઓને કોઈને બોલાવવાનું श्री गोवर्धननाथ पादयुगलं हेयं वीणा प्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे સરસ એકદમ અહીં આપો હું બોલાવું છું નાના બાળકોને હું બોલાવીશ મોટાઓને જરાય નહીં. બરોબર ધ્યાન આપજો શ્રી श्री गोवर्धननाथ गोवर्धननाथ पाद पाद युगलम युगलम हेयं हेयं वीन वीणा प्रियं प्रियं नित्यं नित्यं श्री श्री मथुराधिपं मथुराधिपं सुखकरं सुखकरं श्री श्री विठ्ठलेशं विठ्ठलेशं मुदा मुदा श्रीमद श्रीमद द्वारवतीश द्वारवतीश गोकुलपति गोकुलपति श्री श्री गोकुलेन्दुं गोकुलेन्दुं विभुं विभुं श्री श्री मन 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 मथ मोहनं मथमोहनं नटवरं नटवरं श्री श्री बालकृष्णं बालकृष्णं
ભજે. ભજે. સરસ. બાજુમાં આપો. શ્રી શ્રી ગોવર્ધનનાથ ગોવર્ધનનાથ પાદયુગલમ પાદયુગલમ હેયં હેયં વીન ઈલ પ્રિયમ પ્રિયમ નિત્યમ નિત્યમ શ્રી શ્રી મથુરાધિપમ મધુરાધિતમ સુખકરમ સુખપરમ શ્રી શ્રી વિઠ્ઠલેશમ વિઠ્ઠલસેપલમ વિઠ્ઠલેશમ વિઠ્ઠલસ્ય મુદા મુદા શ્રીમદ શ્રીમદ દ્વારવતીશ દ્વારવતીશ ગોકુલપતિ ગોકુલપતિશ શ્રી શ્રી ગોકુલેન્દુમ ગોકુલેન્દુમ વિભુમ વિભુમ શ્રી શ્રી મન 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 મથ મથ મોહનમ મોહનમ નટવરમ નટવરમ શ્રી શ્રી બાલકૃષ્ણમ બાલકૃષ્ણ ભજે. ભજે. સરસ. હું બોલાવું છું ને નાના બાળકોને તો બોલાવું છું, મોટો નથી. શ્રી શ્રી ગોવર્ધનનાથ ગોવર્ધનનાથ પાદયુગલમ પાદયુગલમ હેયં હેયં વીન વીન પ્રિયમ પ્રિયમ નિત્યમ નિત્યમ શ્રી શ્રી મથુરાધિપમ મથુરાધિપમ સુખકરમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ શ્રી વિઠ્ઠલેશમ મુદા મુદા શ્રીમદ શ્રીમદ દ્વારવતીશ દ્વારવતીશ ગોકુલપતિ ગોકુલપતિ શ્રી શ્રી ગોકુલેન્દુમ ગોકુલેન્દુમ વિભુમ વિભુમ શ્રી શ્રી મન 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 મથ મોહનમ મથમોહનમ નટવરમ નટવરમ શ્રી શ્રી બાલકૃષ્ણ બાલકૃષ્ણમ ભજે. ભજે. એમને એમ કરીશ કે બોલાવું? બોલાવો. શ્રી શ્રી ગોવર્ધનનાથ ગોવર્ધનનાથ પાદયુગલમ પાદયુગલમ હેયં હૈયં વીન વીન પ્રિયમ પ્રિયમ નિત્યમ નિત્યમ શ્રી શ્રી મથુરાધિપમ મથુરાધિપમ સુખકરમ સુખકરમ શ્રી શ્રી વિઠ્ઠલેશમ વિઠ્ઠલેશમ મુદા મુદા શ્રીમદ શ્રીમદ દ્વારવતીશ દ્વારવતીશ ગોકુલપતિ ગોકુલપતિ શ્રી શ્રી ગોકુલેન્દુમ ગોકુલેન્દુમ વિભુમ વિભુમ શ્રી શ્રી મન 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 મથ મોહનમ મથમોહનમ નટવરમ નટવરમ શ્રી શ્રી બાલકૃષ્ણમ બાલકૃષ્ણમ ભજે. ભજ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હયં હેયં વીના પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રી મન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. સરસ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં વીન પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ
શ્રી ગોકુલવર્ધન શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવીના પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવિં પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. સરસ. આવો મોટો અવાજ તો કોઈ નથી. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગવીન પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. સુંદર. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવીनं પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. સરસ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવીન પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપત સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારપતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું પ્રિયં વિભું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. સરસ. બોલવું છે. હા. શ્રી શ્રી ગોવર્ધનનાથ શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગવીના પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે. બહુ સરસ. જો એને આવડતું નહોતું, તમારા બધાનું સાંભળ્યું ને એટલી વાર મેં એને મોડે કરી લીધું. આ જ વસ્તુ છે કે આપણે શ્લોક બધાય બોલીએ ને તો આપણે એટલી વાર રિપીટ થઈ જાય. તમે 20-25 બાળકો છો તો 25 વાર શ્લોક આપણને એક કંઠસ્થ થઈ જાય. આ શ્લોકનો
એ કેવી રીતના પાઠ ઉચ્ચારણ થાય એ તમારા WhatsApp ગ્રુપની અંદર ઓડિયો હું મૂકી આપીશ. એ તમારે સાંભળવાનો અને શ્લોક કંઠસ્થ કરવાનો. એના સિવાય તમારા માટે જે મંગલાચરણના 5 શ્લોકો છે એનો હવે આપણે અર્થ આવતા વખતેથી શીખીશું. તો એ 5 શ્લોકનો અર્થ શું છે, એના દરેક શબ્દનો અર્થ પહેલા કરવામાં આવશે, પછી આખા શ્લોકનો અર્થ એની PDF તમને આજે ગ્રુપમાં મળી જશે, એટલે તમે બધા એ વાંચન કરી શકો છો. હવે આજથી આપણે થોડો આપણા કોર્સને આગળ વધારીએ છીએ, બરોબર? એટલે તમને પ્રવેશિકા એક પુસ્તક આપેલી છે, બરોબર? બધા પાસે છે. એક્સ્ટ્રા એક છે આપો, હું જ ભૂલી ગયો છું. આ બધા પાસે છે, બરોબર? એમાં પહેલા પેજ ઉપર ખાલી ધર્મ એવું છે, બરોબર? મંગલાચરણ તો એ શ્લોક અલગ છે, એ આપણે પછી શીખીશું. આપણા મંગલાચરણના શ્લોક આપણે શીખતા હોઈએ ત્યારે આ શ્લોક પછી હું શીખવાડીશ. પણ ધર્મ પહેલો પાઠ છે, ધર્મ, બરોબર? તો એ પાઠને આપણે આજે શીખીશું. તમારી જેમ છે માઇક પણ વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે, તો બધા ધ્યાન આપજો. એ ધર્મ શું છે, તો પહેલા એક વસ્તુ તમે વિચાર કરો. તમે રોજ સ્કૂલે જાઓ છો? અડધા નથી જતા, અડધા જાઓ છો, એવું છે ને? કે બધા જાઓ છો? બધા સ્કૂલે જાઓ છો રોજ? જરાક મોટેથી બોલો, નાસ્તો ન કર્યો હોય તો હમણાં કરાવી દઈએ થોડીક વાર, પણ જોશથી જરાક બોલો. બધા સ્કૂલે જાઓ છો? હા, બસ એમ તો લાગે કે અહીંયા કઈ ક્લાસ કોઈ ભણે છે, બાકી તો બધા. હવે એ સ્કૂલે શા માટે જવાનું હોય ખબર છે? કે વિદ્યા મેળવવા માટે, અને એ વિદ્યાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય, બરોબર છે ને? બુદ્ધિનો વિકાસ થાય. કારણ કે આપણે પહેલું ધોરણ ભણીએ, પછી બીજું, પછી ત્રીજું, એવી રીતના આપણો બુદ્ધિનો વિકાસ થતો જાય. પછી જેમ તમે 10મા ધોરણમાં આવો તો પહેલું ધોરણ સાવ સહેલું લાગે ને તમને, પણ પહેલા ધોરણમાં હો ત્યારે તમને અઘરું લાગે. અત્યારના તમે જો આ શ્લોકનો પાઠ કર્યો તો એ અઘરો લાગ્યો, પણ જે અહીંયા મોટા બાળકો છે એને તરત જ એ પાઠ કરી લીધો, તો એનો બુદ્ધિનો વિકાસ એટલો વધારે થયો છે. આપણો હવે ધીમે ધીમે થઈ રહ્યો છે, એના માટે આપણે અભ્યાસ કરીએ છીએ. એ તો વાત થઈ આપણા બુદ્ધિના વિકાસની, પણ ખાલી બુદ્ધિનો વિકાસ જ એકલો જરૂરી નથી, પરંતુ શરીરનો પણ વિકાસ થવો જોઈએ. તો શરીરનો વિકાસ થાય એના માટે શું કરવું જોઈએ? રોજ જમવું જોઈએ. રોજ તમે જમો છો કે નથી જમતા? અડધા અડધા જમો છો, અડધા નથી જમતા. વ્રત કરો છો. બધા જમો છો કે નથી જમતા? હવે બરોબર, હવે બરોબર. બાકી તો અડધા એમ કરે હા ના, હા ના. એ જમવાથી આપણી શક્તિ વધે, બરોબર? પછી એની સાથે સાથે રોજ વ્યાયામ કરવો જોઈએ. કસરત, રોજ કસરત કેટલા જણા કરો છો? આટલા બધા કરો છો રોજ કસરત?
બાકીના કેમ સૂતા રહ્યો છો? બધા કસરત કરજો હો. તો આપણું શરીર છે એ સ્વસ્થ રહે, મજબૂત બને. હવે હાથ નીચે કરી દો, બહુ કસરત કરી નીચે, આમ ને આમ ઉપર રાખી, આમે બહુ બલિષ્ઠ. કસરત કરવી જોઈએ રોજ, ખોરાક સારો લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ. ખોરાક ઘરમાં જ લેવો જોઈએ. ઘરમાં જે રસોઈ બને ને એ જ ખોરાક લેવો જોઈએ. બહારની વસ્તુ જો ખાવામાં રુચિ હોય તો માંદા પડી જાવ. બહારની વસ્તુ ન ખવાય. ઘરમાં જે ખોરાક બને, અને આપણા સંપ્રદાયમાં તો કેટલું સુંદર છે કે ઠાકોરજીને આરોગાવેલું હોય, ઠાકોરજીને ભોગ ધરેલું હોય, તો એ લઈએ અને સાથે સાથે કસરત કરીએ. કસરત બધાય નથી કરતા, તો આ તો વ્યાયામનો ક્લાસ ખોલવો પડશે એવું લાગે છે. એટલે બધા બલિષ્ઠ થઈ જાવ, દુબળા પાતળા ન રહેવાનું, રોજ વ્યાયામ કરવાનો. કસરત એટલે ખબર છે ને, સ્કૂલની અંદર પીટી ના પીરિયડ આવતા હોય ને, અઠવાડિયામાં 2 દિવસ, 1 દિવસ, જેવી સ્કૂલ, બરોબર છે? તો એ રીતના આપણે ઘરે પણ શીખીને વ્યાયામ કરવો જોઈએ. નાનો મોટો કુદાકુદ, રમત ગમત, એનાથી શું થાય? શરીર મજબૂત બને, શરીર સ્વસ્થ રહે અને નિરોગી રહે. તો હવે આ બે પાસા છે કે આપણે અભ્યાસ કરીએ સ્કૂલે જઈને, પછી રોજ સવારના કસરત કરીએ અને સારો ખોરાક લઈએ, તો આપણો છે એ વિકાસ છે એ સુંદર રીતે થાય. તો આમાં જુઓ શું લખ્યું છે કે અન્ન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. જો ખોરાક ન લ્યો તો તમને સ્કૂલે ભણવાની મજા આવે? સ્કૂલે તમને ટિફિન બોક્સે લઈ જવું પડે છે ને, શા માટે? ન લઈ જાવ તો ન ચાલે? તો કે ભૂખ લાગે, ભૂખ લાગે ત્યારે પછી કઈ યાદ ન રહે. એટલે ખોરાક અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. હવે શક્તિશાળી જે વ્યક્તિ હોય એ આગળ વધી શકે ને. આપણી જેમ સૂતા રહેતા હોય કે કસરત ન કરતા હોય એ આગળ ન વધે. એના માટે આપણે કસરત કરવી જ પડશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણી શરીરની અંદર આત્મા રહેલી છે, જેને આપણે જીવ કહીએ છીએ. તો હવે શરીરનો વિકાસ કર્યો, બુદ્ધિનો વિકાસ કર્યો, પણ એ આત્માનો પણ વિકાસ કરવો પડે ને. તમે અહીંયા દર રવિવારે આવો છો, આપણે પાઠ કરીએ છીએ, તો એ આપણી આત્માનું ભોજન છે. શરીરને તો આપણે ભોજન આપીએ છીએ, પણ આત્માને પણ ભોજન આપવું જોઈએ ને. તો જુઓ, એમાં લખ્યું છે કે જીવાત્માને કારણે આપણું શરીર છે એ હાલી ચાલી શકે, આપણે દોડી શકીએ, રમી શકીએ, તો વિચારી શકીએ, બોલી શકીએ. આ બધું કેના માટે, શેનાથી થાય? તો કે આપણા આ દેહની અંદર આત્મા રહેલો છે ને, એટલે એ આત્મા રહેલો છે એટલે દેહ આપણો સશક્ત છે અને આપણે બધી જ ક્રિયાઓ કરી શકીએ છીએ. એટલે પરંતુ આપણે જો દેહની સાથે સાથે આપણો આત્મા છે એનો પણ વિકાસ કરીએ તો આપણને ઝડપથી પ્રભુ પ્રાપ્ત થાય. એટલે પ્રભુ પ્રાપ્ત થાય તો કેટલું સુંદર થાય કે અત્યારના આપણી પરિસ્થિતિ કેવી છે કે અત્યારના પ્રભુ હજી આપણે જાણતા નથી. શ્રી કૃષ્ણ કોણ છે એ જાણતા નથી. આપણે શીખીએ છીએ. હમણાં આપણે સ્લાઇડ જોઈએ તો એમાં બધા અવતારો જોયા હતા ને, તો એ બધાનો અત્યારના જ્ઞાન, એનું નોલેજ આપણે મેળવી રહ્યા છીએ. પણ જો એ ભગવાન જ આપણા મિત્ર બની જાય, તો ફ્રેન્ડ બની જાય, તો કેટલી મજા આવે. તો એવી જ રીતના એ આત્માનો વિકાસ પણ કરવો પડે. તો એ કેવી રીતના થાય? શરીરનો તો વિકાસ આપણે ભોજન કરી લીધું, કસરત કરી લીધી. બુદ્ધિનો વિકાસ તો આપણે અભ્યાસ કરવા રોજ જઈએ છીએ. પણ આત્માનો વિકાસ કરવો હોય તો એના માટે ધર્મનું
આચરણ કરવું જોઈએ. ધર્મનું આચરણ કરવું જોઈએ. ધર્મનું આચરણ શેના માટે કરવું જોઈએ? તો કે આત્માના વિકાસ માટે ધર્મનું આચરણ કરવું જોઈએ. તો પછી એમ કે ધર્મ કહેવાય કોને? ધર્મ કહેવાય કોને? તો કે આત્માનો વિકાસ જેનાથી થઈ રહ્યો છે તેને ધર્મ કહેવામાં આવે છે. આત્માનો વિકાસ જેનાથી થઈ રહ્યો છે તેને ધર્મ કહેવાય છે. તો આપણને એમ થાય કે ધર્મના નિયમો કોણે બનાવ્યા? સાચું બોલવું જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, નિયમિત સ્કૂલે જવું જોઈએ, સ્કૂલે જઈને તોફાન ન કરવા જોઈએ, ત્યાં ધ્યાન આપીને ભણવું જોઈએ, ઘરે આવીને થોડાક તોફાન કરવા જોઈએ, પછી હોમવર્ક પણ કરવું જોઈએ, એમાં ખોટું બોલવું જોઈએ નહીં, અને રાતના વહેલા સૂવું જોઈએ. આ બધા નિયમો છે, ખબર છે ને? આ બધા નિયમો શું કહેવાય? ધર્મ. અને ધર્મમાં શું હોય કે અમુક વસ્તુ એ કરવાનું કહે અને અમુક વસ્તુ નહીં કરવાની. પરીક્ષામાં જેટલું વાંચ્યું હોય, યાદ રહ્યું હોય એટલું જ લખવાનું, પણ બાજુવાળાને હેરાન નહીં કરવાનો બહુ. એટલે એનામાંથી કોપી નહીં કરવાની, ચોરી ન કરવી જોઈએ. તો એ બધું શું આવ્યું કે ના, અમુક વસ્તુમાં ના આવશે કે ખોટું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ, સાચું ના બોલવું જોઈએ. બોલવું જોઈએ, હા કે ના કેમ નથી? સાચું બોલવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, નિયમિત સ્કૂલે ના જવું જોઈએ, અરે જવું જોઈએ, દર રવિવારે પાઠશાળામાં ના આવવું જોઈએ, આવવું જોઈએ. બધા જાગો તો છો, મને એમ કે સૂઈ ગયા. એટલે ધર્મના નિયમો, આ બધા નિયમો છે, એને ધર્મ કહેવાય. એને આપણે પાલન કરીએ તો આત્માનો વિકાસ થાય, બરોબર ને? તો ત્યાં કહેવામાં આવ્યું છે કે ભાગવતની અંદર ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મના નિયમો કોણે બનાવ્યા? તો કે ધર્મના નિયમો ભગવાને બનાવ્યા છે. તો એના માટે શું કે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. બધા સાથે બોલજો, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. બરોબર છે? ધર્મના નિયમો કોણે બનાવ્યા? તો કે આવા નિયમો કોણે બનાવ્યા હશે કે રવિવારના પણ રજા નહીં, પાઠશાળામાં ભણવું પડે? એ નિયમ ભગવાને બનાવ્યા છે. સ્કૂલે તો આટલું બધું ભણો છો, પણ એમાં બુદ્ધિનો વિકાસ થાય છે, પણ આત્માનો વિકાસ નથી થતો. આત્માનો વિકાસ ક્યાં થાય? પાઠશાળામાં આવીને, પાઠ કરીને, ઘરે ઠાકોરજીને એ ચરણ સ્પર્શ કરીને. બરોબર છે? દિનચર્યા આપણી એવી હોવી જોઈએ કે સવારના ઉઠવું, આપણે સ્કૂલ માટે રેડી થઈએ, આપણા ઠાકોરજી ઘરે બિરાજતા હોય ને ભગવાન, તો એને આપણે દંડવત કરીને પછી જ સ્કૂલે જવું જોઈએ. એ આપણે નિયમ બાંધીને રાખવાનો. જ્યારે જ્યારે ઘરે પાછા આવીએ ત્યારે ફરીથી ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ભગવાન, ત્યાં દંડવત પ્રણામ કરીને પછી જ આપણે ઘરની અંદર આવવું જોઈએ. આ બધા નિયમો છે, આપણે ધર્મ કહેવાય. બરોબર છે? હવે ધર્મના નિયમો આપણે પાલન કરીએ તો શું થાય? તો કે રોજ સ્કૂલે જઈએ, હોમવર્ક કરીએ, ખોટું ના બોલીએ, ડાયા ડમરા થઈને ઘરમાં રહીએ તો શું થાય? મમ્મી પપ્પા ખુશ થાય. મમ્મી પપ્પા ખુશ થાય. એવી રીતના ધર્મનું પાલન કરીએ તો ભગવાન છે એ ખુશ થાય.
અને જો ધર્મનું પાલન ન કરીએ, તોફાન કરીએ, સ્કૂલે ન જઈએ, હોમવર્ક ન કરીએ, પરીક્ષા આવતી હોય તો વાંચીએ નહીં, મોબાઈલ આખો દિવસ જોતા રહીએ, તો ભગવાન અપ્રસન્ન થઈ જાય. ભગવાન અપ્રસન્ન થઈ જાય. બહારનું બહુ આપણે એ ખાવા માટે ખોરાક બહારનો જ લેતા રહીએ, ભગવાન અપ્રસન્ન થઈ જાય કે ઘરની રસોઈ જમતા નથી અને બહારની વસ્તુ વધારે ખાઈ રહ્યા છે, તો એ ધર્મ નથી. બરોબર છે? સમજાણું બધાને? તો ધર્મનું આચરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ પહેલો પાઠ થયો. બરોબર? આ પાઠના ક્વેશ્ચન અને એના આન્સર તમને PDF માં ગ્રુપમાં મુકાઈ જશે. બરોબર? મંગલાચરણનો શ્લોકનો અર્થ, આજે જે પ્રાતઃસ્મરણનો શ્લોક શીખ્યા એનો ઓડિયો, અને પહેલો પાઠ જે આપણે ભણ્યા ધર્મ, તો એના ક્વેશ્ચન આન્સર સહિત તમને PDF માં ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. અને આવતા વખતે એ પ્રશ્ન જવાબ અહીંયા શીખવાડવામાં આવશે, પછી તમને હોમવર્કમાં આપી દેવામાં આવશે. એ ક્વેશ્ચન આન્સર પાકા કરવાના. પછી જ્યારે 5 પાઠ પૂરા થઈ જશે પછી એક ટેસ્ટ લેવામાં આવશે, MCQ નું પેપર આપવામાં આવશે. એ પેપરમાં જે ટોપ કરશે, પહેલો, બીજો અને ત્રીજો, એને અહીંયા પુરસ્કાર, ઇનામ આપવામાં આવશે અને એને સન્માનિત કરવામાં આવશે. બરોબર? હવે આપણે કેટલી સ્લાઇડ જોઈ હતી? 5 બતાડી હતી, 4 બતાડી હતી, કેટલી બતાડી? 3 હતી. 7 બાળકો, 10 અવતાર અને અષ્ટ સખા. તમે 3 પાર્ટમાં બેઠા છો. તો હવે એક પાર્ટમાંથી એક જણો બધા નામ બોલશે, બીજી સ્લાઇડનો વચ્ચેના પાર્ટમાંથી અને ત્રીજી સ્લાઇડનો આ પાર્ટમાંથી. બરોબર છે? એ સ્ક્રીન ઉપર ચાલુ થાય છે. બરોબર? તારે સેલું આવે એવું કર. લેપટોપ ઉપર બેઠો છે એટલે કે 10 આવતા, પછી કે 7 બાળકોના નામ, અમારે અષ્ટ સંખ્યા ફટાફટ અમને આવડી જાય. દસ અવતારમાં કોણ બોલશે? આ વાણીને આપો. આ વાણી હા, જો અહીંયા હમણાં આવશે. હા, કચ્છપ અવતાર, વાહ, મત્સ્ય અવતાર, વડા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, કલિયુગ અવતાર. વાહ, આલી પાડો. સૌથી નાની છે હો. અને કેવી ફટાફટ બોલી ગઈ. પછી વચ્ચે આપો બીજી સ્લાઇડ, મહાપ્રભુજીનો પરિવાર. બરોબર? કોણ બોલશે? હા, વાહ. શ્રી વલ્લભાજી. વલ્લભાચાર્યજી. શ્રી વલ્લભાચાર્યજીના 2 પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી. શ્રી ગોપીનાથજીને એક લાલ શ્રી પુરુષોત્તમલાલજી. શ્રી ગોસાઈજીના 7 લાલ શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. સરસ. જોઈ બોલી ગયો ફટાફટ. લખેલું હતું ને તરત કાઢી લીધું. આ બાજુથી અષ્ટ સખામાં નામ કોણ બોલશે? પાછળ. ઓહો. શ્રી सूरदास जी, सूरदास जी, श्री कुंभदास जी, श्री
કૃષ્ણદાસ કૃષ્ણદાસજી, શ્રી પરમાનંદદાસજી, શ્રી ગોવિંદનાથજી, ગોવિંદદાસજી, શ્રી ગોવિંદદાસજી, શ્રી નંદાજી, શ્રી ચતુર્ભુજદાસજી, ચતુર્ભુજદાસજી, શ્રી શ્રી ચિત્તસ્વામી, શ્રી સ્થિતસ્વામી. હવે અહીંથી કે તો મહાપ્રભુજીના સેવક આમાંથી ચાર સુરદાસજી, કુવનદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી. સાચું છે? હા અડધા ના પડે. હવે આમાંથી ગુસાઈજીના સેવક પાછળ શ્રી ગોવિંદદાસજી, શ્રી ગોવિંદદાસજી, શ્રી નંદાજી, શ્રી ચતુર્ભુજદાસજી, શ્રી ચિત્તસ્વામી. ચિત્તસ્વામી. સરસ સરસ. તો આ આપણે સ્લાઇડ જોઈ. આવતા વખતે આપણે એક સ્લાઇડ વધારે તમારા માટે નવી લાવશું અને એક સ્ટોરી પણ નવી લાવશું. આમાં કોઈને વાર્તા કેવી છે? ગયા વખતે એક બેબીએ સુંદર રીતે વામન અવતારની કથા કીધી. નરસિંહ અવતારની કે કોઈને સ્ટોરી આવડે છે? નરસિંહ અવતાર કે રામ અવતાર, બરોબર છે? ચલો થાકી ગયા હોય તો એક આપણે ગેમ્સ રમી લઈએ, બરોબર છે? સંખ્યાની તો ગેમ્સ રમી, હવે તમારામાંથી જ આપણે ગેમ્સ રમીએ. હવે એમાં 3 પાર્ટ છે તમારે. ટીમ A, ટીમ B અને ટીમ C, બરોબર છે? આ ટીમ C માં છે ને બીજા બધા કરતાઓ ઓછા બેઠા છે, બરોબર છે? તો એ કદાચ જીતી જાય એવો પૂરેપૂરો સંભવ છે. એટલે પાછળથી જે છે ને એ થોડાક આ બાજુ પણ આવી જાવ, આ બાજુ આવી જાવ. એટલે શું છે કે આમાં સંખ્યા વધી જાય તો આમાં શું છે કે બ્રેઇન ગેમ છે. ગેમ એવી છે કે તમને પહેલાથી બધાયના નામ કહેવામાં આવશે, કોણ કોણ બેઠું છે, બરોબર છે? પછી ટીમ A, ટીમ B અને ટીમ C એનો ટર્ન આવશે કે ટીમ A જેટલા સાચા નામ કહેશે તો એ નામ અહીંયા એટલા લખી દેવામાં આવશે કે ભાઈ 5 નામ સાચા કીધા. પછી ટીમ B નો વારો, એ પહેલેથી બધાયના નામ સિક્વન્સ વાઇઝ કહેશે, યાદ રાખી. પહેલા બધાય પોતપોતાનું નામ કહેશે કે મારું નામ આ છે, એટલે ધ્યાનમાં રાખી લેવાનું, બરોબર? કે નામ કોના કોના શું શું છે. અને પછી એ પૂછવામાં આવે ત્યારે તમારી ટીમે જેટલા વધારે નામ કીધા હશે એ ટીમ વિજેતા થશે. આમાં કોઈ એકને જીતવાનું નથી, આખી ટીમને જીતાડવાની. એટલે બધાએ મહેનત કરવાની છે કે અહીંયા બધા નામ કે ત્યારે 1 વાર 2 વાર 3 વાર જેટલી વાર નામ બધાયના સાંભળો હોય એટલી વાર છૂટ છે. એટલે અત્યારના બરોબર બધા તૈયાર? કોઈને પાણી પીવું હોય કે કોઈને આંટો મારવો હોય, જવું છે? પેલા પાણી બધું પી લો અને પછી એ જીતાડવાની છે ટીમને, બરોબર છે? જે ટીમ જીતે આવતા વખતે પહેલો વારો એમને જ બધું બોલો. અમારા ટીચર છે ને વળી પાછા બેસી બહુ જાય, માઇક ફેરવે ને તો નામ બધાને ખબર પડે, કોઈ બેસી જાય તરત જ. આમ પહેલેથી આપે ને અહીંથી તો બધાને નામ સંભળાય તો ખરા, એટલે તમે યાદ રાખી શકો. બધાએ ધ્યાન આપજો. હવે પહેલા ત્રિષા, ત્રિષા, વાણી, વાણી, પૂર્વ, જયમીન,
જયમીન, નેત્રી, પ્રયાગ, દ્રશ્ય, દ્રશ્ય. શું નામ છે પહેલાથી બોલ? રાહી હા, એમ એમ. કનિષા પ્રેક્ષા, ધ્રુવી વિવાન શ્યામ મિશ્રી, સમર્થ, સમર્થ, તીર્થ, તીર્થ, પ્રિયાંશુ, આર્ય, જશ્વી કિયાન મેઘ મન નૈતિક, વિહાના પડતી જીયા, જીયા, યશ્વી, માહી હજી સાંભળવા છે બધાને? કોઈ નામ હજી એક વાર? હા, માહી, જીયા, યશ્વી, પ્રેક્ષા કનિષા શ્યામ વિવાન ધ્રુવી સમર્થ, સમર્થ મિશ્રી વિહાના પડતી નૈતિક, મેઘ મન કિયાન જશ્વી આર્ય, પ્રિયાંશુ, તીર્થ, પૂર્વ, જયપુર, નેત્રી, પ્રયાગ, દ્રશ્ય. બરોબર. યાદ રહ્યું બધાને? હજી ધ્યાન નથી? ચાલો હવે હું પૂછતો જાઉં, મોટે મોટેથી બોલતા જાજો. માઇક મૂકી દો. તમે વાર કરો છો. ભલે ને લાગે તો ઓળખે છે ક્યાં? આપણે વચ્ચેથી ઊભા કરીને પૂછશું કે અહીંથી ચાલુ કરશું. તારું નામ મોટેથી બોલ. જયમીન નાસ્તો કરી નથી આવ્યો. જયમીન જયમીન. યાદ રાખી લ્યો બરોબર. પછી પૂર્વ, પૂર્વ, પૂર્વ દિશા, પૂર્વ. નેત્રી, નેત્રી, પ્રયાગ, પ્રયાગ, દ્રશ્ય, દ્રશ્ય. ચાર જ બેઠા, બે બે આગળ. આ જીતી જાય એની જોડે. પછી આર્યા, પછી જશ્વી જસ્વી. બરોબર જોઈ લેજો આમ નામ. ટી શર્ટ ઉપરથી ખબર પડી ગઈ જસ્વી, આર્યા. પછી કિયાન કિયાન, તીર્થ, તીર્થ, પ્રિયાંશુ પ્રિયાંશુ, મિશ્રી મિશ્રી. સોમાહી શું? રાહી એ રાહી. રસ્તો જ અહીંયા બધાને બતાવવાનો છે. સમર્થ સમર્થ. સમર્થ બે બાજુ બાજુમાં બેઠા. આ બાજુ આવી જાય તો તું પોતે ન આવી જા. સમર્થ બે. સમર્થ સ્વેર થઈ ગયું. હાલો બે એક સરખું નામ હોય, ચીટિંગ ખબર પડી? હા બસ ત્યાં બેસી. પ્રયાગ આ બાજુ બેઠો એટલે તીર્થ આ બાજુ બેઠો. બોલો પ્રયાગ તીર્થ. પછી શ્યામ શ્યામ. બરોબર જોઈ લેજો. નાના બે બાળકો છે એમ યાદ રાખી લેવાય. શ્યામ. તારું? વિવાન વિવાન. શ્યામ વિવાન. બે નાના બાળકો છે. શ્યામ વિવાન. ધ્રુવી. ત્રણેય નાના બાળકો છે. શ્યામ વિવાન ધ્રુવ. રાહી જો રાહી. કનિષા કનિષા. નાની બાળક ચશ્મા પહેરેલી કનિષા. પ્રેક્ષા પ્રેક્ષા. પ્રેક્ષા. પરીક્ષા નહીં. પ્રેક્ષા. પરીક્ષા કોણ છે? માહી માહી. પછી યશ્વી, યશ્વી ને જસ્વી. બે નામ એવી રીતે યાદ રાખો. યશ્વી ને જસ્વી. પછી શ્રીયા. જીયા. જીયા. જીયાન કોઈ નથી ને બાકી જીયા ને જીયા.
પરિધિ વિહાના વિહાના બાકી અહીં કોનું નામ હતું વિવાન કોઈ હતું વિવાન વિહાના એવી રીતના જોડકા બનાવી રહ્યા ધ્યાન રાખજો હવે આ છેલ્લી વાર છે પછી હવે નામ મારે મોડું થાય નૈતિક નૈતિક અનૈતિક નહીં નૈતિક મન એ તો બધાને યાદ રહી જાય મન એટલે એક તો તમે યાદ રાખો મેઘ મેઘ ને મન બે મામા આગળ મેઘ મન હવે કોનો પહેલો વારો લઈએ કઈ ટીમનો એ ટીમનો પહેલો વારો લઈએ ને હવે એમાં નિર્ણાયક એ રહેશે હો. એ ટીમ વાળા આ નિર્ણાયક સાહેબ છે જજ સાહેબ બરોબર ને સમાર્થ ખુશ થા ને માર્ક નહીં આપી તને જે હરાવશે હા હવે બરોબર ધ્યાન રાખશો પેલી ટીમ બોલવા માંડો તમે નામ અહીંથી લ્યો એટલે તમારી આખી ટીમ આર્યા આર્યા કેટલા નામ સાચા છે આ આર્યા છે તારું જસ્વિયા જસ્વિયા મેઘ મન નૈતિક હા સિક્વન્સ સિક્વન્સ જસ્વી મેઘ મન નૈતિક તીર પ્રિયાંશુ વિજયશ્રી સમર વિહાના પરિખા પરિધિ ધ્રુવી વિવાન શ્યામ રાગી કનિષા પ્રેક્ષા છેલ્લે બેઠી માની નહીં યશ્વી કેટલા લીધા નામ 17 તમારે 17 નામ લીધા જો એ ટીમ 17 નામ અહીં ઉપસ્થિત છે બધાને કાપી દીધા હવે એક ભૂલો તમારે હવે બી ટીમ બોલવા માંડો સમાન પૂર્વ મેઘ મન નૈતિક નૈત્રી માહી જીયા બરોબર હજી બોલવા છે બી ટીમ તમે બોલતા નથી તમારો તો વારો હવે છે ચોરી ન કરાવું ટીચર ધ્રુવી પરિધિ હા વિહાના વિહાના હા દર્શી દર્શિની દર્શની નામ નથી હો દર્શની કોઈ નથી એમાં તો માર્ક કપાઈ જાય પછી હજી બોલવું છે મન આવી ગયું ચાલો બી ટીમે કેટલા 11 નામ તમે કીધા 17 નામ એ ટીમ અને 11 નામ બી ટીમ સમર્થ આપણે નહીં 11 નામ ચાલો હવે એક એક બોલજો હો બાકી તમારે એટલે ગણવામાં તકલીફ પડે છે સમર પ્રિયાંશુ આર્યા નેશિયા પૂર્વ દ્રશ્ય દ્રશ્યા તીર તીર સમયા તીર પ્રિયાંશુ મિસ્ત્રી આર્યા પ્રેક્ષા પ્રિયા શ્યામ કનિષા બે સમર સાહિત બે સમર વિવાન ધ્રુવી ધ્રુવી શ્યામ રાહી મેઘ મન નૈતિક પરિધિ માહી જીયા યશ્વી
પછી માહી યશવી કેટલા બે 23 હવે પ્રયત્ન કરવો છે ના ના રાહી બે બાકી મૈત્રી મિશ્રી મૈત્રી મિશ્રી ઓકે સમર બીજો સમર બે સમર પહેલેથી જ બોલી સમર કેટલા ત્યાં ઓ 24 જેવા તમારા થઈ ગયા 17 કેમ તમને થયા 17 તમારી ભૂલ એટલે સી ટીમ છે એ વિજેતા છે બી ટીમ છે એ થર્ડ નંબર અને એ ટીમ છે એ સેકન્ડ નંબર બરોબર એટલે આવતા વખતે હવે સી ટીમ થી શરૂઆત થશે આવતા વખતે હજી કંઈક અઘરી ગેમ લાવશું જેથી કરીને સરળતાની આ તો માઇન્ડ ગેમ આ લોકો માઇન્ડેડ નીકળ્યા કે બધાના નામ કહી દીધા ટોટલ તમે બેઠા છો એટલાના એ પોતાના ભૂલી ગયા એટલે એ લોકો પાછળ છે બરોબર છે આશ્રયનું પદગાન ગાઈ લઈ પછી આપણે પૂર્ણ કરીએ श्री वल्लभाधीश की जय श्री गोपीनाथ की परम दयाल की जय श्री गुसाई की परम दयाल की जय